બધાનું સ્વાગત છે ને બધાને જય માતાજી। તો આજે તો આપણે જવાનું છે તળાજાથી જે સેવા કરવા માટે આવે છે નોંધારાનો આધાર રામા મંડળ। તો એમાં જે કાંઈ દાન આવે એ ગરીબ નિરાધાર લોકોના લાભાર્થે વપરાય છે। તો આજે એવા એક લાભાર્થે કારણ કે ગરીબ નિરાધાર લોકોને કીટ વિતરણ કરવા જાય છે, આપણે એમની સાથે જવાનું છે અને એમનો ફોન આવ્યો હતો એટલે આપણે જો એમની સાથે જવાનું છે અને બધા વિડીયોમાં બના રહેજો। તમને એમની સાથે મુલાકાત કરાવશું અને કઈ રીતની સેવા કરે છે એ પણ તમને બતાવશું। તો વિડીયો ઠેઠ સુધી જોઈજો અને વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો હવે ત્યાં જઈને તમને મુલાકાત કરે। હાલો મિત્રો, તો જો આપણે ઘરેલી સીધા અહીંયા જો ભીમજીભાઈની બધા આવી ગયેલા છે અને એમની ટીમ સાથે। તો જો અમારા ભીમજીભાઈ અને અમારા ભાઈને બધા આવ્યા છે। તો હવે અહીંથી આપણે જવાનું છે, કઈ જગ્યાએ જવાનું છે? વાઘાવાડી રોડ પર બસ સ્ટેન્ડ પાસે જવાનું છે। હા, તો ભાઈ જો ત્યાં જવાનું છે અને એક કીટનું વિતરણ કરવાનું છે। તો અત્યારે આપણે આવી ગયા છીએ અહીંયા ખજૂરભાઈનું શુદ્ધ સિંગ તેલ લેવા માટે। અને જો અહીંથી આપણે છે ને ખજૂરભાઈનું શુદ્ધ સિંગ તેલ લેવાનું છે। અને જવાનું છે અમારે ભીમજીભાઈની હારે અને આ ટીમ આખી છે। તો હાલો ત્યાં જઈને જ તમને। તો હાલો મિત્રો, તો જો આપણે ખજૂરભાઈનું શુદ્ધ સિંગ તેલ લઈ લીધું છે અને હવે આપણે જવાનું છે સંતોષભાઈની ટીમની સાથે। તો જો આપણે અહીંયા ખજૂરભાઈની દુકાન છે, આપણે ત્યાંથી આપણે લીધું છે અને હવે જવાનું છે આપણે જ્યાં કીટ વિતરણ કરવાની છે ત્યાં। તો જો અમારા બધા સાથી મિત્રો બધા આવી ગયા છે એવું છે અને હવે ત્યાં જઈને જ તમને મળીએ। તો હાલો મિત્રો, તો આપણે જો આવી ગયા છીએ અહીંયા આપણે જે જગ્યાએ કીટનું વિતરણ કરવાનું હતું ત્યાં, અને ત્યાં જઈને હાલો તમને મારી યારે વાત કરી। અને જો અમારી આખી ટીમ આવી ગઈ છે અને કીટને એવું બધું લઈ ગયા છે એવું છે। તો ચાલો ત્યાં જઈને જ મળીએ। તો હાલો મિત્રો, જો અત્યારે આપણે આવી ગયા છીએ માજીના ઓલે અને જો અહીંયા અત્યારે આપણે કરિયાણું છે ને એ આપવાનું છે ને એની જો કીટ તૈયાર કરીને લાવ્યા છે અને માજીનું ઘર જોવાનું છે। આપણે જોઈ લીધો, તમને આખું ઘર બતાવી દો કઈ રીતનું ઘર છે એ। અને જો અહીંયા અમારા ભાઈને બધા જો ઘરનું જોવે છે કઈ રીતનું છે, કઈ રીતનું પ્લાન અને જો એ રીતનું બધું છે। એ લોકોનો રસ્તો ખાલી એક જ છે ને, અહીંથી જ છે ને રસ્તો। તો જો આવી રીતનું કંઈક ઘર છે। તો માજીનું તો ખાલી અમરું છે ને? હા, એમની આની છે બીજો રસ્તો છે ને જવાનો। આ એક રૂમ છે ને, આ ભલે આમના આ રૂમ એક ખાલી કરજો ને, આ એક પાતળો એવો પ્લાસ્ટર કરજો ને ઉપર ધાબુ। છોકરો છે ને એકલો છે ને માકડ વગર, તો ઈ ઉપર રહે અને હું અહીં હેઠે રહું। ઈ એના હાથે કરશે હો તમદાર, તમને આ એક રૂમ હારી કરજો તો જય માં દીકરો આ તો કદાચ કાઢી નાખીએ એનો તો વાંધો નથી। બાજુમાં બધું ઓલું હોય અને આવા આખો નાખી દીધો કોપડા, આટલું બધું કોપડા નાખી દીધો કિલો નાખીને એ હા ઘર ભાંગી ગયેલું છે બે અંગ નાખીને આવો કોપડા નાખી દીધો એમાંડી આ ખબર એવું હોય એટલું તો રૂમને કઈ પાછું નુકસાન થયું નથી? ના 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 એને ના કાંઈ આ બધું કાઢી પતરા નથી દેવું ને આને તો આ રૂમ ને કાંઈ નથી આ બધું આ બધું ઉતારી લેવું। પણ દિવાલમાં નાખેલા છે ને? ના ના ખાલી અડાડેલા છે? છોકરા અડાડેલા ને હું ખાલી અડાડેલા છે અને ત્યાં એ દિવાલ કાઢો તો ઉપરથી બધું એટલું આવી જાય ને એટલે ઈ દિવાલ કાઢી હોય તો બધું એટલું આવે। અમે કહેતા હોય તો અહીંયા પતરા નાખીને આ રૂમમાં ખાલી પ્લાસ્ટર મરાઈ દઈએ। હા તો એમ કર રેવા એવું થઈ જાય ને, રહેવાય એવું થઈ જાય। બસ આ તો એમ પછી આખે બળાવશું અથવા બીજું કંઈક કરશું તો ઉપરનું બધું હેઠે આવશે। હા તો આ પ્લાસ્ટર ફરતું કરાવી દે, ઉપર પતરા નાખી દે ને। હા તો એમ કરશું। આ તમારે ભીનું નહીં થાય, ભીનું ન થાય તમારે। અને તમને અહીંયા તમારે રહેવું હોય તો રહી શકો, ઓલા તમને બીક ન લાગે કે ભાઈ પડશે કે આ કે ત્યાં એવું છે। તો જો અમારા ભાઈ છે કરિયાણું છે ને એ બધું એક પછી એક છોડી અને કાઢે છે એવું છે। અને માસીના રૂમમાં પાણી પડે છે એવું છે। તો એનું તે આપણે જો ટીમવાળા બધા જોવે છે કઈ રીતનું શું થશે, આ પતરાની વ્યવસ્થા થાય એમ તો પતરાની વ્યવસ્થા, અને જો કાંઈ વ્યવસ્થા હરખી થાય એમ હશે તો એ આપણે કરી આપશું એવું છે।
જય લગ્ન મિત્રો, અત્યારે આપણે ભાવનગર શહેરના ચાવડી ગેટ વિસ્તારમાં આવ્યા છીએ અને ચાવડી ગેટની આજુબાજુમાં એક માજી રહે છે કે જેમની આગળ પાછળ કોઈ નથી, એમના દીકરા પણ નથી અને હવે હાવ નિરાધાર છે. બાકી વિડીયોમાં તમે એમના ઘરની પરિસ્થિતિ જોઈ શકતા હશો કે એવી ખરાબ પરિસ્થિતિમાં માજી રહે છે અને માજી માટે આપણે અલગધણી આશ્રમ રામામંડળ દ્વારા કરિયાણું લઈને આવ્યા છીએ અને રસ્તામાં આપણે ખજૂરભાઈનું જે સિંગતેલ આવે છે, શુદ્ધ અને સારી ક્વોલિટીનું ખજૂરભાઈનું સિંગતેલ લઈ અને માજી માટે ફક્ત એકવાર નહીં, જ્યાં સુધી માજીને જરૂર હશે ત્યાં સુધી આપણે અલગધણી આશ્રમ રામામંડળ દ્વારા માજીને કરિયાણું પૂરું પાડતા રહીશું. અને અલગધણી આશ્રમ રામામંડળમાં જે કંઈ પણ દાન આવે છે એનાથી ગરીબ અને નિરાધાર લોકોની સેવા કરવામાં આવે છે. તો જો તમારે રામામંડળ રમાડવું હોય તો અમારો સંપર્ક કરજો. એમાં જે દાન આવશે, જે ફાળો આવશે એનાથી નિરાધાર પરિવારની સેવા કરવામાં આવશે. આપણે તમે પરિવારમાં કેટલા લોકો રહ્યો છો? અત્યારે હું એક જ છું. તમારે આગળ પાછળ મારી દીકરી છે હા. ઘરે દીકરા કોઈ? એક કે દીકરો દીકરા એક કે નથી? ત્રણ હતા, ત્રણેય વહી ગયા. ગુજરી ગયા ત્રણે? ત્રણેય ગુજરી ગયા. અત્યારે ખાવા પીવાનું તમે કઈ રીતે કરો છો? અત્યારે મારે આ પેન્શન આવે મોદીનું, હા, હા. એમાં હું રોડું છું અને બાકી ઘટે મારી દીકરી આપે છે. આપે છે પૂરું? હા, મારી દીકરી આપે મને, માંગુ ને એટલે ઘટે. બરોબર. તો અત્યારે તમારે આગળ પાછળ કોઈ નથી, હવે એકલું તમારું જીવન છે તો બધી વસ્તુ તમારી પૂરી પડી જાય છે? હા, મારે આ એક કોલી આવે છે ને, સાંઈબાબા મંદિરેથી 2 મહિને એક કીટ આવે, હા, હા. 2 મહિને, અને મોદીનું પેન્શન આવે. બરોબર. બાકીની મારી છોકરી આપે. એવું થાય છે કે બધી વસ્તુ ક્યારેક ખૂટી ગઈ હોય ને? હા, ઘણી વાર હમણાં જ બટા એવું અત્યારે જ એવું છે. અત્યારે એવું છે? હા, એવું જ છે. ખાવાની વસ્તુ નથી કરતી? હવે લોટ છે ખાલી, બીજું કાંઈ તો નથી. એક- લોટ, તેલ, ખાંડ એવું કાંઈ નથી. એવી પરિસ્થિતિ હોય તો તમે શું કરો ત્યારે? તો કાંઈ નહીં, હું ઉસી પાછીનું કરું કામ. મારી દીકરીને ફોન કરું તો એ હમણાં 2 દી પહેલાં જ આવી છે ને તો 500 રૂપિયા દઈને ગઈ. આવી કે ન હોય લઈ આવજો. બરોબર. અમે છે ને રામાપીરનું આખ્યાન રમીએ. જ્યાં આખ્યાન રમવા જઈએ એમાં જે પૈસા આવે ને એનાથી આવી રીતના કોઈ પરિવાર હોય તો અહીંયા પરિવાર સુધી પોગીને એ પરિવારને અમે મદદ કરીએ છીએ. બરોબર. તો આ બધું મળ્યું તમને આમ રાજી છો ને તમે? હા, રાજી જ છો ને બાપા. આ ભગવાન અવતાર આ બધું ખૂટે એટલે તમારી પાસે મારો નંબર છે. તમારો આપણે અમે ખાઈએ ને એની કરતાં સારી બધી વસ્તુ લઈને આવ્યા છીએ તમારા હાટુ. આ ખજૂરભાઈનું તેલ તમે ઓળખો? ખજૂરભાઈને ખજૂરભાઈને ઓળખો? ઓળખો ને? જો નામ સાંભળેલું છે. એનું તેલ તમારા હાટુ લઈને આવ્યા હા, છે. નામ સાંભળ્યું છે. બીજું કાંઈ તમારે અત્યારે મદદની જરૂર છે? ના, બીજું કાંઈ નથી. મારે બધી વસ્તુ આવી ગઈ. બધી વસ્તુ આવી ગઈ ને? તો હા, હવે મારે કોઈ અત્યારે નથી બટા જરૂર કાંઈ વસ્તુની. અને આ તમારું જે ઘરનું તમે કહો છો હા, કે માજીના ઘરની અંદર પાણી પડે છે અને જ્યારે વરસાદ આવે ત્યારે ઘરમાં પાણી ભરાઈ જાય છે, તો માજીને ઘરની વ્યવસ્થા પણ આપણે કરી દેવાની છે. પતરા નાખીને આશરો કરી દેવાનો છે. અને ભાવનગરમાં એવા કોઈ સેવાકીય કાર્ય કોઈને કરવું હોય, જો આપણે યાર સેવા આપવા આવવું હોય તો પણ આવી શકે છે. તમારા દીકરાને મળી શું કહે? થઈ ગયું? હા. મોટાને તો ભણાવેલો હતો ને એને અહીંયા બધી પહાડા હઈ ગયા હતા. અને એનું કહેતો હા ગરાશાળમાં રહે ને બટા, એને એકને જ તે. અને આ નાનાને તો હજી વરદી થયું છે. આ વસલો પાસો છે ને એને વરદી, એને કેન્સર હતું. પૂછ્યું કેન્સર થયું છે? હા, તો એને તો હું 5-6 વાર અમદાવાદ ગઈ પણ એને સારું નહોતું. અને આ નાનો છે એને વાહે કોટ હતી, તે કોટની અંદર રસી થઈ ગઈ, એમાં ગુજરી ગયો. અને તમારા દાદા તો કાંઈ નહીં માંદા પડ્યા હતા, એને કાંઈ નહોતું. આ તરણીની બીમારી હતી. કંઈ વાંધો નહીં. આપણા ઘરનું જો અમે બધા અમારા આ બધા ભાવનગરવાળા છે એને એવું વાતચીત કરીને જેટલું આપણે વહેલું થાય, કેમ કે બધું હું અહીંયા કોઈને ઓળખતો નથી, કડિયા કોણ હોય, ક્યાં શું વસ્તુ મળે, પણ આપણે બધું કોશિશ કરશું કે બને એટલું વહેલા બધી વસ્તુ સોલ્વ થઈ જાય એટલે તમારે વાંધો ન આવે. પતરાનું તો દુકાનેથી મળી જાય પણ કડિયા ગોતર પછી બધું. આ દીકરો એ અમારે નાતનો છે ને, અહીંયા જ રહે ને ભારતીય સોસાયટીમાં. હા, ભારતીય સોસાયટીમાં રહી. હા, હા. એ કાલ જોવા આવ્યો તો એમને મેં કીધું એ ભાઈ અમારા વિડીયો આવ્યો ને પાણી પડે એવું, એટલે ભાઈને મેં કાલે તાત્કાલિક મોકલાવું, તમે જાવ એકવાર જોઈ લ્યો અને કયો એટલે પછી આપણે કઈ હાટું કરીએ તમારે હાટું લેતા આવ્યા. હા, બરાબર. આ બધું હાંસીને મૂકી દેજો અને ખૂટે એટલે પાછું કેવરાઈ દેજો. બાકી આ વિડીયો અમે લીધું છે ને કંઈક એમનું વાતચીત કરીને ભાઈ યાર હું કંઈક કરાવી નાખીશ. બરાબર. બીજું કંઈ હોય તો કેવો રજા લઈએ અમે? હા, મૂકી દેજો બધું ઢોળાઈ નહીં. તો હાલો મિત્રો, જો આપણે માજીને કીટ આપી દીધી છે અને જો એમને કરિયાણાની કીટ અને જો પાણી પડે છે એની માટે કંઈ વ્યવસ્થા કરવાની છે તો એ પણ વ્યવસ્થા કરી આપશું. અને જો અમારી આખી ટીમ ઊભી છે એવું છે. તો હાલો મિત્રો, આપણે છે ને જો કીટનું વિતરણ કરી અને વિયાવ્યા છીએ. તો આપણે એક માજીના ઓલે ગયેલા હતા અને માજીને કીટ આપી છે અને એમના ઘરની એક રિક્વાયરમેન્ટ હતી તો એમાં કંઈક પતરાની વ્યવસ્થા કરવાની છે તો એ પણ કીધું છે આપણે સંતોષભાઈ, એની પણ વ્યવસ્થા કરી દેવું. અને ચા પાણી પીવા આપણે એને ઘરે લેતા આવ્યા છીએ. તો શું કહે છે?
બસ તો વિજયભાઈની ઘેરે આપણે પહેલી વખત અત્યારે ચા પીવા આવ્યા છીએ અને વિજયભાઈ અમારા ગામના જ છે એટલે ભાઈએ ઘણો ફોર્સ કર્યો કે આજ તો તમારે ચા પીને જ જવી પડશે. તો હું અમારા ભીમજીભાઈ અને અમારા ભાઈ અહીંયા ચા પાણી પીવા આવી ગયા છીએ ભાઈના ઘરે. તો ફાઇનલી અત્યારે આપણે બે પરિવારની મુલાકાત લઈને વિજયભાઈના ઘરે આવી ગયા છીએ અને થોડુંક તમને પણ નવાઈ લાગી છે કારણ કે વિજયભાઈ નથી, અત્યારે માઇક મારા હાથમાં છે અને વિજયભાઈના ઘરે પહેલી વખત આપણે આવ્યા છીએ તો થોડી વાર અહીંયા આરામ કરીને પછી અમે લોકો અહીંથી નીકળી જઈશું તળાજા પાવઠી તરફ અને અમારા વિજયભાઈ અહીંયા રહેશે. તો મિત્રો અલગ તણી રામા મંડળ જે કાંઈ આવક આવે છે જે આખ્યાનમાં એ ગરીબ નિરાધાર લોકોના લાભાર્થે વાપરે છે. તો જે કોઈ ભાઈઓને આખ્યાન રમાડવું હોય તો સંતોષભાઈ ગોહિલનો નંબર આપેલો છે, તો એમાં સંપર્ક કરજો અને જે કાંઈ સેવાભાગી બનવા માગતા હોય તો એમાં નંબર છે તો એમને મેસેજ કરજો અને કોઈ પણ જો આવા તમને ગરીબ નિરાધાર લોકો લાગે તો એ નંબરમાં મેસેજ કરજો અને જે કાંઈ તમારે માહિતી જોતી હોય તો એ નંબરમાં તમને મળી રહે. અને બસ આ જો આ રીતે કંઈક સેવાનું કાર્ય કરે છે તો એમના પણ વિડીયો આવે છે, ઇન્સ્ટાગ્રામ આઈડી છે તો હું નીચે મેન્શન કરી દઈશ, તો એમાં તમે જોઈ લેજો અને મસ્ત મજાની સેવા કરે છે. તો બધા મિત્રો વિડીયો શેર કરજો અને જે કોઈ ભાઈઓને આખ્યાન રમાડવું હોય તો એમનો નંબર આપેલો છે, સંપર્ક કરજો અને એમાં જે કાંઈ આવક આવે છે એ બધી આવક આપણે ગરીબ નિરાધાર લોકોના લાભાર્થે જ વપરાય છે. અને બસ આ રીતનું કાંઈક એનું સેવાનું કાર્ય છે. તો હાલો આપણે આ સાથે જ અહીંયા વિડીયો પૂરો કરશું. વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો.